હા તો કેમ છો? તો સવારે ઉઠીને સહપરિવાર સાથે હું પહોંચી ગયો ગિરનાર. સફળતા જોતી હોય તો સીડીઓ ચડવી પડે, પણ મેં રોપવેનો સહારો લીધો. અહીંથી હું અંદર ગયો ટિકિટ બારીએ ટિકિટ લીધી મેં. ટિકિટ લઈને હું તરત જ આ યલો લાઈનને ફોલો કરતો આગળ વધ્યો. તો ફોલો કરવાથી યાદ આવ્યું કે તમે પણ મને ફોલો કરી શકો છો. પછી હું પહોંચી ગયો બોર્ડિંગ પ્રતીક્ષા કક્ષ. અહીંયા અંદર આવતા તમને ગ્રીન સ્ક્રીન ઉપર તમારો ફોટો પાડવામાં આવે છે. અહીંથી આગળ જઈને જમણી બાજુ વળતા હું લાઈનમાં ઊભો રહી ગયો. અંદર જઈને મને ખબર પડી કે અહીંયા સ્વચ્છતાનું ધ્યાન બહુ વધારે રાખવામાં આવ્યું છે. પછી ટિકિટ સ્કેન કરાવીને કેબલ કાર તરફ આગળ વધ્યો હું. પછી ધીમે ધીમે એક પછી એક અમે સહપરિવાર કેબલ કારની અંદર બેસી ગયા. પછી ઉપર જતા મેં રસ્તામાં જોયું તે પાણીનો સફેદ ટાંકો અમારી તરફ આવતો હતો. શાયદ એ પણ અહીંયા ફરવા આવ્યો હશે. અહીંયા કેટલાક સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા, તમે પણ જોઈ શકો છો. તો હવે હું પહોંચી ગયો અંબાજી માતાના મંદિરે. અહીંયા તમારે થોડીક સફળતાની સીડીઓ પણ ચડવી પડશે. તો માતાના દર્શન કરીને હું બહાર આવી ગયો. અહીં અંબાજી માતાના મંદિરે ગુરુ દત્તાત્રેય જવા માટે તમારે સીડીઓનો ઉપયોગ કરવો પડશે. તો આ છે થોડાક સુંદર દ્રશ્યો, તમે જોઈ શકો છો. બાલા, તારું શું કેવું હતું રોપવે? ટેલ મી સમથિંગ. જૈન દેરાસર નો ગયા? બોલો. મને બહુ બીક લાગી હતી, હાથે મે ઊભું રહી ગયું હતું લાગી હતી. આ લોકોને બીક લાગે રોપવેમાં. હા, તો હવાની ગતિ વધારે હોવાના કારણે રોપવે બંધ થવાનો હતો. તો રોપવે બંધ થાય એની પહેલાં મેં પછી રિટર્નની ટિકિટ પણ લઈ લીધેલી હતી, અને હું પાછો લાઈનમાં ઊભો રહી ગયો હતો. તો અહીંયા થોડાક લોકો વાતો કરતા હતા, જેનો અવાજ બહુ વધારે જ આવતો હતો, જેનાથી રેકોર્ડિંગ ન થઈ શક્યું, પણ હું તમને જરૂર બતાવીશ. હા, તો 10-15 મિનિટ લાઈનમાં ઊભા રહીને ફાઇનલી અમે કેબર કારની અંદર બેસીને નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને મારું ધ્યાન તે પાણીના ટાંકા તરફ ગયું. શાયદ એ પણ મારી રાહ જોતો હતો. હું તેને ટાટા કહીને આગળ વધ્યો. અહીંયા ઘણી બધી વસ્તુઓ હતી જે ખરીદવા લાયક હતી. જો તમારી ઈચ્છા હોય તો તમે પણ અહીંયા આવીને ખરીદી કરી શકો છો. તો બસ અહીં જ આપણો બ્લોગ હવે પૂરો થાય છે. મળીએ હવે બીજા બ્લોગમાં.